કારણ કે એના ચટપટા ટેસ્ટ વડે આપણું ખાવાનું મજેદાર બની જતું હોય છે. તો આ કેચઅપ જો ઘરે બનાવવું હોય તો એ કઈ રીતે બનશે? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ટોમેટો કેચઅપ એક એવી વસ્તુ છે જે આપણને ખાવામાં તો જોઈશે, અને જો ખાવામાં મળી જાય તો ખૂબ મજા પણ પડે છે, કારણ કે એના ચટપટા ટેસ્ટ વડે આપણું ખાવાનું મજેદાર બની જતું હોય છે. તો આ કેચઅપ જો ઘરે બનાવવું હોય તો એ કઈ રીતે બનશે? તો ટોમેટો સોસ અથવા કેચઅપ એવી વસ્તુ છે જે દરેક ઘરમાં ઉપયોગમાં લેવાય છે. હવે તમે સેન્ડવિચ બનાવો, બર્ગર કે પિઝા, દરેક વસ્તુમાં તમને કેચઅપની જરૂર તો પડશે જ. પરંતુ જો તમે રેડીમેડ કેચઅપ નથી ખરીદવા ઈચ્છતા અને ઘરે બનાવવા ઈચ્છો છો, તો આજે આપણે એક એવી રેસીપી જાણીશું કે જે તમને ખૂબ કામ લાગશે. ઘરે રહી તમે એકદમ સારો, ટેસ્ટી અને બજાર જેવો સ્વાદિષ્ટ ટોમેટો સોસ બનાવી શકો છો. તો ટોમેટો કેચઅપ બનાવવા માટે તમને જોઈશે 1 કિલો ટામેટા, 100 ગ્રામ જેટલી ખાંડ, 1 ચમચી સંચળ, 1 ચમચી વિનેગર અને 1 ચમચી સૂંઠ પાવડર. હવે સૌથી પહેલાં ટામેટાને ધોઈને સાફ કરો અને પછી એને ટુકડામાં સમારો. ટામેટા સમારતી વખતે એની વચ્ચે જે સફેદ ભાગ છે એને પણ દૂર કરવાનો છે. હવે એક મોટું વાસણમાં થોડું પાણી ઉકાળો અને બધા ટામેટા અંદર ઉમેરી દો. આ ટામેટા થોડા નરમ થઈ જાય એટલે ગેસને બંધ કરી ટામેટાના મિશ્રણને ઠંડુ થવા દો. હવે આ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે એને ગળણી વડે ગાળી લો અને બાદમાં તમારે એને મિક્સરમાં સારી રીતે પીસી કાઢવાનું છે. હવે આ મિશ્રણ રેડી થઈ ગયું એટલે ફરીથી એક વાસણ લઈ લો અને એને ધીમા તાપે ગરમ થવા મૂકી દો. હવે એમાં ખાંડ, સંચળ અને સૂંઠ પાવડર મિક્સ કરો. જ્યારે ટામેટાની પ્યુરી ઘટ થઈ જાય એટલે ગેસની ફ્લેમને ઓફ કરી દો. ટામેટો સોસ એકદમ ઠંડો થઈ જાય એટલે તમારે એમાં વિનેગર એડ કરવાનું છે. હવે રેડી થઈ ગયું તમારો ટોમેટો કેચઅપ. હવે આ મિશ્રણ સારી રીતે ઠંડુ થઈ જાય એટલે એક કાચની બોટલને સારી રીતે સાફ કરી એની અંદર આ ટોમેટો સોસને ભરી દો. તમે ઈચ્છો તો તમે એને સ્ટોર પણ કરી શકો છો. તો દર્શક મિત્રો, જો તમે ઘરે રહીને આ રીતે ટોમેટો કેચઅપ બનાવશો, એને ઉપયોગમાં લેશો, તો તમને ઘણા ફાયદા થશે. કારણ કે ઘરે બનાવેલો ટોમેટો કેચઅપ કોઈ પણ પ્રકારના કેમિકલ કે પ્રિઝર્વેટિવ નથી ઉમેરાતા. હવે જ્યારે પણ તમારે જરૂર જણાય ત્યારે તમે સરળતાથી ઓછી માત્રામાં પણ ટોમેટો કેચઅપ ઘરે જ બનાવી શકો અને એને ઉપયોગમાં પણ લઈ શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.